આજે સરદાર પટેલની જયંતિ પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાકલને પગલે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું હતું। ભુજ ખાતે પણ આજે વહેલી સવારે યોજાયેલા રન ફોર યુનિટીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે સવારે ભુજમાં આર.ડી. વરસાણી સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમના પ્રારંભે કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, કચ્છી મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, सांसद श्री विनोदभाई चावड़ा, कच्छना प्रभारी सचिव श्री जे.पी. गुप्ता, भुजना धारासभ्य डॉक्टर नीमाबेन आचार्य, जिला पंचायत प्रमुख श्री त्रिकमभाई छांगा, कारोबारी चेरमेन श्री अरविंदभाई पिंडोरिया, जिला कलेक्टर श्री महेन्द्रभाई पटेल, बाड़ाना चेरमेन श्री किरीटभाई सोमपुरा, सुधराईना अध्यक्ष श्री हेमलताबेन गोરની સાથે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। રન ફોર યુનિટીના પ્રારંભ પહેલા ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા શહેરીજનોએ દેશની એકતા અને અખંડિતતા કાયમી રાખવા માટે સદા જાગૃત રહેવાના શપથ લીધા હતા। ત્યારબાદ કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ રન ફોર યુનિટીને સ્ટાર્ટ આપ્યો હતો અને ખુદ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી પણ અન્ય મહાનુભાવો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને લોકોની સાથે દોડમાં સાથ આપ્યો હતો। આજે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભુજવાસીઓ જોડાયા હતા। આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી તથા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સરદારના સિદ્ધાંતો આજે પણ યથાર્થ હોવાની વાત કરી હતી। દેશની એકતા અને અખંડતા માટે આપણે સર્વે સારું યોગદાન આપવું પડશે। જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોઈએ એ ક્ષેત્રમાં આપણે આપણું કામ સારી રીતે કરીએ, દેશના બધા લોકો સાથે રહે, સાથે મળીને આપણે સૌનો સાથ, સૌનો વિકાસનો જે મૂળ મંત્ર માનનીય વડાપ્રધાને આપ્યું છે એ મંત્રને સાર્થક કરવા માટે આપણે સર્વે સાથે મળીને પ્રગતિના પંથે આગળ વધીએ તેવી બધાને શુભેચ્છા। આ નીલોફર સામે લોકોને કોઈ જાનહાનિ ન થાય, માલને ઓછું નુકસાન થાય એ માટે જિલ્લા વહીવટીતંત્રે બહુ મોટા પાયે તૈયારી કરી હતી। અમને આનંદ છે કે અમારી તૈયારીઓ પૂરી હતી। આ હવામાન ખાતાની આગાહી જણાવે છે કે હવે વાવાઝોડાની કોઈ રિસ્ક કચ્છ ઉપર રહી નથી, એટલે અમે હાશકારો અનુભવ્યો છે। પરંતુ આવી કોઈ પણ કુદરતી આફતને પહોંચી વળવા માટે સરકારી તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના સહયોગથી જે પુરુષાર્થ કર્યું છે એ ખરેખર પ્રશંસનીય છે। આ પ્રસંગે હાજર રહેલા કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતો આજે પણ એટલા જ સાપેક્ષ છે, ત્યારે તમામ ભારતવાસીઓએ સરદારના અખંડ ભારતના સપનાને સાકાર કરવા કામે લાગી જવું પડશે। રાષ્ટ્રની એકતાનું પ્રતીક હતા, જે એક વખતે બધા રજવાડાઓને એક કરવાની જરૂરિયાત હતી, તે જ પ્રમાણે સરદાર પટેલનું એ પ્રેરણા આજે પણ રાષ્ટ્રની એકતા માટે સંપ્રાંત સમયની અંદર પણ એટલી જરૂરિયાત છે। દેશ આગળ વધે, એક બને, તેનો મૂળ મંત્ર જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો છે, તેને દેશને જોડવા માટેનું કામ, રાષ્ટ્રની એકતાનું કામ, સૌ જોડાય સાથે, સૌ એક દિશાની અંદર ચાલે, સૌ એક દિશાની અંદર દોડે, પ્રજા એક દિશામાં દોડશે તો દેશ પણ પ્રગતિની દિશામાં આગળ દોડશે। તે માટે હું માનું છું કે આજે સરદાર પટેલને આ દોડના માધ્યમથી, એકતાની દોડના માધ્યમથી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનું કામ રાષ્ટ્ર કરી રહ્યું છે। તેમાં કચ્છ કેમ પાછળ કચ્છ પણ આજે દોડવાનો આ કાર્યક્રમમાં એકતાની દોડમાં સામેલ થયું, તેનો ખૂબ આનંદ અને હર્ષ। ખાસ કરીને નીલોફરના કારણે એક ટાઈમ પર આખો કાર્યક્રમ કેન્સલ થઈ શકે એના માટે કચ્છની ખુમારી જ કંઈક અલગ છે। કચ્છે અનેક લડાઈઓ લડી છે, માનવ સર્જિત હોય કે કુદરત સર્જિત હોય, અને દરેક લડાઈ કચ્છનો માનવી જીત્યો છે। કચ્છની ખુમારી જેવી છે કે ગઈકાલ અત્યાર સુધીમાં જે નીલોફરની વાતો હતી, આજે બધું ભૂલીને આ રાષ્ટ્રની એકતાની દોડની અંદર કચ્છ લાગી ગયું, કચ્છ ફરી દોડવા માંડ્યું। હા, આખું કચ્છ દોડતું હોય તો પ્રભારી મંત્રી તરીકે હું થોડો બેસી અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે આજે 139મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષમાં થઈ રહી છે, ત્યારે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આજના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરી અને સમગ્ર દેશને જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું જે આપણું સ્વપ્ન હતું એ પૂર્ણ કરાવ્યું હતું અને આગામી દિવસોની અંદર પણ એમના જીવનમાંથી પ્રેરણા લઈ એમના જીવનના જે પણ અધૂરા રહી ગયેલા સ્વપ્નોને પરિપૂર્ણ કરવા માટે જ્યારે
આ સરકાર અને સૌ લોકો જ્યારે આપણે ભારતવાસીના સૌ લોકો જ્યારે એક આજનો જે પ્રસંગ આજનો કાર્યક્રમ રન ફોર યુનિટી કચ્છ ગુજરાત અને સમગ્ર દેશની અંદર જ્યારે ઉજવવામાં આવ્યો ત્યારે જે એક સંદેશો છે રાષ્ટ્રીય એકતાનો સૌના લોકોની અંદર ભારતવાસીઓની અંદર રાષ્ટ્રીય એકતાનું નિર્માણ થાય, આ દેશ ખૂબ દોડે અને આગળ વધે એ ભાવના સાથે આજના પ્રસંગે પણ સૌ કચ્છવાસીઓને મારી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવું છું અને આજના રન ફોર યુનિટી કાર્યક્રમમાં પણ જે લોકોએ ભાગ લીધો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન.